ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબ વર્ણન છે. ઉત્તરમ યત્સ્ય સમુદ્રસ્ય હિમાદ્રૈવસ્ય દક્ષિણમ વર્ષ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય કહેવાય છે. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં પરિવર્તનો જોવા મળ્યા છે અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, જેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ભારતનું સ્થાન અને વિસ્તાર જોઈએ. ભારતની ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા આવેલી છે, પૂર્વમાં બંગાળનો અખાત, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. તો ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ તથા વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકૃતિ થઈ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજના દિવસ સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો આપ્યો છે. તેમનો ધર્મશાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે જોઈએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કલા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ, રીતિરિવાજો વગેરે દ્વારા ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે કહીએ છીએ, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ મહાન વારસાને નીચેના 2 વિભાગમાં દર્શાવી શકાય છે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધો એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ તેમાં સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ તમામ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ ઉપર આધારિત છે.
એમાં જોઈએ એક ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ્સ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુઓ, પક્ષીઓ અને બરફથી છવાયેલા શિખરો છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો તથા નંદાદેવી જેવા શિખરો પણ છે. ભારત માટે હિમાલયનું મહત્વ અપાર છે. હવે જોઈએ નદી. રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગો પૂરા પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ રાવી નદીના કિનારે પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારત પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી જરૂરિયાતોને સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રેસર છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ ઉદ્યોગો માટે પણ માનવીય નદીના પાણી પર આધાર રાખવો પડ્યો છે. આમ નદીઓએ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. વનસ્પતિ, વેજીટેશન. ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે. વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર આ વાતને સૂચવે છે. માણસ, પ્રાણી અને પશુ પક્ષીઓના આહાર માટે વનો પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા થાય છે. ધૂપ દીપ કરવામાં આવે છે અને વટ સાવિત્રીએ વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધ જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ આપણા આતીન પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધોએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશાગંધી, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. હવે જોઈએ વન્યજીવો, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રકૃતિ પ્રેમની સંસ્કૃતિ ધરાવે છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલું, અજગર, નોળિયો, ગોશ, આવડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવો જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવવાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને આંકવામાં આવ્યા છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે અને તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે. હવે 2, ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કોને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અથવા સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપો, કુષાણો, હુણો, ઈરાનીઓ, તુર્કો, આરબો, મુગલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિઓ અને પ્રજાઓ ભારતમાં આવી આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બાબતો ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ અને સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓના શિલ્પો, રમકડા તથા દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન, મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકર પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતો આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. અહીં આપણે દાઢીવાળા પુરુષનું ચિત્ર જોઈ શકીએ છીએ. દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તથા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે.
આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન જે કોલકાતામાં છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈએ તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ જે ધોળકા તાલુકાનું, રંગપુર, લીંબડી સુરેન્દ્રનગર જિલ્લાનું, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનું શાસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકા, જેમાં દ્વારકાધીશનું મંદિર, અશોકનો શિલાલેખ, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં છે, બહુચરાજી મહેસાણા જિલ્લામાં, મહાકાલી માતાજી જે પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરા દાતાર ઉનાવા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. ગુજરાતનો જાણીતો ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો એટલે જે વિજયનગર સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તથા તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. જૈન અને બુદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધારે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. હવે જોઈએ ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત આ મુજબ છે. મોઢેરાનો મેળો મહેસાણા, શ્રાવણ વદ અમાસ. બહુચરાજીનો મેળો બહુચરાજી જિલ્લો મહેસાણા, ચૈત્ર સુદ પૂનમ. શામળાજીનો કાળિયા ઠાકરજીનો મેળો શામળાજી અરવલ્લી, કારતક સુદ 11થી પૂનમ. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, ભાદરવી સુદ 13થી પૂનમ. ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ, મહાવદ 9થી બારસ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, ભાદરવા સુદ 4થી છઠ. ભાડિયાદનો મેળો અમદાવાદ, રજબ માસની 9 અને 10 તારીખે. નકળંગનો મેળો કોળિયાક ભાવનગર, ભાદરવા વદ અમાસ. માધવપુરનો મેળો પોરબંદર, ચૈત્ર સુદ 9થી 13. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ, કારતક સુદ 11. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણા, રજબ માસની 16થી 22 12. ડાંગ દરબારનો મેળો આહવા, ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, હોળી પછી 5મ 7મના દિવસે. અને કાર્તિકી પૂનમનો મેળો સોમનાથ, ગીર સોમનાથ, કારતક સુદ પૂનમ. ભાંગોરિયાનો મેળો ક્વાંટ છોટાઉદેપુર, હોળીથી રંગપંચમી સુધી. ભારતભૂમિ અને તેના હવે જોઈએ ભારતભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિઓના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ ધ્રુવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. જેના વિશે જોઈએ તો નિગ્રેટો, જેને હબસી પ્રજા કહે છે. નિગ્રોટો અથવા નિગ્રો જાતિ હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નિગ્રોટો અથવા નિગ્રો
આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. તેમનો વર્ણ શ્યામ, ઊંચાઈ 4 થી 5 ફૂટ, માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. 2. ઓસ્ટ્રેલોઇડ એટલે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેમનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ પણ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશે જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાઓનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હવે દ્રવિડો કે દ્રવિડ લોકો. દ્રવિડોને મહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાઓની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતૃરૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમણે સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપિત કર્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ પણ હતી. જોઈએ મંગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામથી સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો, ચપટો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોંગોલોઇડ લોકો કિરાત તરીકે ઓળખાતા. હવે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી હતી. 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી તેમને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા એટલે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભારતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિમાં વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આખા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતે ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે.
આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડીએ અને તેનું જતન કરીએ. તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજોમાં જણાવ્યું છે તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ, જંગલો, નદીઓ, તળાવો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જ્યા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશેષતાઓ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડે છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે.